વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 8 વિષય ગણિત. ગયા તાસમાં આપણે ચેપ્ટર 9 નો સ્વાધ્યાય 9.5 એના દાખલા નંબર 3 સુધી આપણે ભણી ગયા. આજે આપણે 9.5 ની અંદર દાખલા નંબર 4 થી આગળ વધીશું. અહીં ભાગ 6 નવમું જે છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. અહીં દાખલા નંબર 4 છે એમાં આપણે સાદું રૂપ આપો. સાદું રૂપ આપો એમાં પહેલો દાખલો છે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર અને કૌંસનો a વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં બરાબર કરી આ a નો વર્ગ અને વર્ગ માઇનસ તો -2, અહીં a નો વર્ગ, અહીં b નો વર્ગ વત્તા b નો વર્ગ અને વર્ગ. હવે આપણે અહીં આનું સાદું રૂપ આપીએ તો આ 2 જે છે એની એક ઘાત 2 છે એટલે 2 દુ 4, એની 4 ઘાત માઇનસ 2a નો સ્ક્વેર b નો સ્ક્વેર વત્તા b ની 2 દુ 4 એટલે b ની 4 ઘાત. આ રીતે આપણને અહીં જવાબ મળે છે. મિત્રો, અહીં જોઈ લેજો 8 દાખલો. એની 2 ઘાત એટલે 2 દુ 4, 2a સ્ક્વેર b સ્ક્વેર એનો ગુણાકાર થયો, b નો વર્ગ જે છે એની વર્ગ એટલે 2 દુ 4, b ની 4 ઘાત. અહીં 2x પ્લસ 5 નો વર્ગ અને માઇનસ 2x માઇનસ 5 નો સ્ક્વેર. પ્લસ અને માઇનસ છે પરંતુ વર્ગની નિશાની છે. અહીં સાદું રૂપ આવી રીતે આપીશું. પહેલા આપણે કૌંસ કરીશું. 2x નો વર્ગ વત્તા 2x, અહીં 5 વત્તા 5 નો વર્ગ. આ કૌંસ પૂરું. હવે આગનું આખું સાદું રૂપ. અહીં માઇનસ માઇનસ પછી બીજો મોટો કૌંસ એમાં આ પદ 2x નો વર્ગ માઇનસ 2x, અહીં 5 વત્તા 5 નો વર્ગ. જોજો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખાસ ધ્યાનમાં લેજો કે જ્યારે આવા દાખલા આવે ત્યારે ધ્યાન માંગી લે છે. 2 નો વર્ગ 2 દુ 4, 4x નો સ્ક્વેર વત્તા 2 દુ 4, 4 પંચું 20x વત્તા પાયો પાયો 25 એટલે અહીં કૌંસ પૂરો થઈ ગયો. અહીં માઇનસમાં 2 નો વર્ગ 2 દુ 4, 4x નો વર્ગ 2 દુ 4, 4 પંચું 20 માઇનસ 20x વત્તા પાયો પાયો 25. હવે તમે આનું સાદું રૂપ આપવા માટે આ પદનું સજાતીય પદ 4x નો વર્ગ છે, 20x નું સજાતીય રૂપ 20x છે, 25 નું સજાતીય રૂપ 25 છે. હવે આપણે શું કરીએ? આ 4x નો સ્ક્વેર આ પદની અંદર હવે તમે જુઓ આને આ રીતે કૌંસ કરી દેજો. આનું સાદું રૂપ આ પ્લસ છે, આગળ ઋણ છે એટલે -4x નો સ્ક્વેર વત્તા 20x માઇનસ માઇનસ પ્લસ 20x વત્તા 25, આગળ માઇનસ 25. તો આ પદ ઉડી ગયું, આ પદ ઉડી ગયું. બરાબર 20 વત્તા 20 40x. કેટલા આવ્યા? 40x. આ શું આવી ગયું મિત્રો? જવાબ. આવા જ્યારે દાખલાઓ હોય ત્યારે આપણે ધ્યાનમાં લઈશું આ દ્વિપદીના વર્ગનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીં આપણે આ દાખલો લઈએ, થોડી રકમ આપણે અહીં લઈશું. આ પદ અને આ પદ 7m માઇનસ 8m નો વર્ગ છે. આ વર્ગ છે મિત્રો, ધ્યાન રાખજો. અહીં વર્ગ છે, વર્ગ એટલે આપણે અહીં મોટો કૌંસ 7m નો સ્ક્વેર માઇનસ છે તો -2
7n બીજું પદ 8n વત્તા બીજા પદનો વર્ગ આ કૌંસ પૂરો અહીં વત્તાનું ચિહ્ન છે એટલે અહીં પ્લસ કરીશું આપણે બીજો મોટો કૌંસ લઈશું 7n એનો સ્ક્વેર પ્લસ 2 7n 8n વત્તા 8n નો વર્ગ હવે મિત્રો અહીં આપણે સાદું રૂપ આપીએ 49 m સ્ક્વેર 7 14 112 mm વત્તા 64 m સ્ક્વેર થયા હવે અહીં આપણે પ્લસ કૌંસ 49 m સ્ક્વેર વત્તા 2 7 14 112 mm વત્તા 64 એનો સ્ક્વેર આ કૌંસ પૂરો હવે આપણે અહીં સાદું રૂપ આપીએ 49 નો સ્ક્વેર તો 49 ના વર્ગ અહીં 49 નો વર્ગ આ બંને સજાતીય પ્લસ નું નિશાન એટલે પ્લસ 49 m સ્ક્વેર માઈનસ 112 mn વત્તા 112 mn વત્તા 64 એમની બે ઘાત વત્તા 64 એમની બે ઘાત આ બંને સજાતીય પદો પ્લસ અને માઈનસ ભૂલી ગયા 9 9 18 વધી 1 5 4 9 98 એમનો સ્ક્વેર વત્તા 64 જે છે 4 4 8 6 6 128 એમનો વર્ગ આ આપણો જવાબ રહે છે મિત્રો આ રીતે આપણને જવાબ મળે હવે આપણે અહીં જોઈએ ab પ્લસ bc નો સ્ક્વેર માઈનસ 2ab સ્ક્વેર c અહીં જોજો મિત્રો આની અંદર દાખલા 4 5 7 અને 8 એ તમારે ગૃહકાર્યમાં કરવાના છે આ જ રીતના દાખલા છે દ્વિપદીનો વર્ગ કરો એનું સાદું રૂપ આપવાનું છે બંને મોટા કૌંસનો ઉપયોગ કરી આપણે ગણતરીમાં લઈશું હવે આપણે અહીં આનું સાદું રૂપ આપીએ મિત્રો એ ધ્યાનમાં લેજો ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે આ રીતે ધ્યાનમાં લઈએ આનું વર્ગ તો ab નો સ્ક્વેર પ્લસ 2ab બીજું પદ bc વત્તા bc નો સ્ક્વેર માઈનસ 2ab સ્ક્વેર c હવે તમે મિત્રો આ રીતે આપણે દાખલો લઈએ a નો સ્ક્વેર b નો વર્ગ વત્તા આ 2 a b વર્ગ c કારણ કે આ b અને b નો ગુણાકાર એટલે b નો સ્ક્વેર થયો c 2ab સ્ક્વેર c પ્લસ b નો વર્ગ c નો વર્ગ માઈનસ 2ab સ્ક્વેર c હવે જુઓ આ પ્લસ છે અને આ ઋણ છે આ સજાતીય પદો ભૂલી જાય છે અહીં a નો સ્ક્વેર b નો સ્ક્વેર વત્તા b નો સ્ક્વેર c નો સ્ક્વેર આ રીતે આપણને નો જવાબ મળે છે તો સાદું રૂપ આપો એવા દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે મિત્રો એ વખતે આપણે શું કરીએ કે આવા દાખલાઓની ગણતરી કરવા માટે આપણે દ્વિપદીના વર્ગનો ઉપયોગ કરવાનો છે હવે આપણે અહીં દાખલા નંબર 5 જોઈએ સાબિત કરો એવું લખેલું છે એટલે કે સાબિત કરો તો પહેલો દાખલો 3x + 7 નો વર્ગ - 84x બરાબર 3x - 7 નો વર્ગ એટલે તમે અહીં શું કરશો અહીં ડાબા બરાબર એટલે પહેલા આ બદલો અહીં ડાબા 3x + 7 નો વર્ગ એટલે 3x નો વર્ગ વત્તા 2 3x 7 વત્તા 7 નો વર્ગ - 84x બરાબર 3 નો વર્ગ 3 × 9 9x નો વર્ગ
3 દુ 6 42x આ 42x અને 84x એ સજાતીય પદો છે 70 49 હવે આપણે 9x નો વર્ગ 84 માંથી 42 જાય એટલે -42x અને વત્તા 49 એટલે આવીને પદ રૂકી જાય છે ઊભું રહી જાય છે હવે આપણે શું કરીએ અહીં જેવી રીતે ડાબા લીધું તેવી જ રીતે આપણે અહીં જબા લઈશું શું લઈશું જબા જબા એટલે જમણી બાજુ ડાબી અને જમણી બાજુનો જવાબ સરખો આવવો જોઈએ તો ડાબા બરાબર જવાબ થાય છે અહીં 3x નો વર્ગ -2 3x અહીં 7 વત્તા 7 નો વર્ગ બરાબર અહીં જો 3 તરી 9 9x નો વર્ગ 2 તરી 6 સીધું 42x બરાબર 49 કેટલા આવ્યા 49 તો 9x નો સ્ક્વેર -42x અને વત્તા 49 ડાબા બરાબર જવાબ આમ આપણે અહીં લખી શકીએ આમ ડાબા બરાબર જવાબ એટલે ડાબી બાજુથી જમણી બાજુનો જવાબ સરખો મળે છે મિત્રો હવે આપણે દાખલા નંબર 5 ની અંદર સાબિત કરો એનો બીજો દાખલો આપણે લઈશું આ બીજો દાખલો લઈએ એટલે બીજો દાખલો છે ખાઈ જાય આટલા બીજો દાખલો હા હવે જોઈ લેજો સાબિત કરો 9p - 5q ब्रैकेट स्क्वायर प्लस 180pq बराबर 9p + 5q નો સ્ક્વેર હવે આપણે અહીં ડાબા બરાબર લખીએ 9p તો 9p ब्रैकेट स्क्वायर -2 9p 5q વત્તા 5q નો સ્ક્વેર વત્તા 180pq બરાબર 99 81p સ્ક્વેર 9 18 90pq અને 180pq છે બરાબર પાયો પાયો 25q સ્ક્વેર હવે તમે જો 81p સ્ક્વેર આમાંથી 180 માંથી 90 બાદ ગયા એટલે 90pq વત્તા 25q નો સ્ક્વેર આ રીતે હવે અહીં આપણે જબા એટલે જમણી બાજુ આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે એમાં પણ એવું છે કે 9p નો સ્ક્વેર પ્લસ 2 9p 5q વત્તા 5q નો સ્ક્વેર એટલે 99 81p સ્ક્વેર 81p નો સ્ક્વેર વત્તા 9 90pq બરાબર વત્તા પાયો પાયો 25p સ્ક્વેર હવે આ જે જવાબ હતો એ જ રીતે આનો જવાબ આવ્યો 81p નો સ્ક્વેર અને વત્તા 90pq અને 25q સ્ક્વેર હવે આપણે અહીં આ જે રકમ છે એ લખી લઈએ એનો લખીએ ધ્યાન આપજો આમ ડાબા બરાબર જવાબ હવે આ જે રકમ છે એ અલગ છે 4/3 m ધ્યાન રાખજો ત્રીજો દાખલો આપણે લઈએ છીએ 4/3 3/4 m નો સ્ક્વેર એટલે અહીં આવી જાય છે એટલે થોડી ગેપ પડી જાય છે વત્તા 2mm બરાબર 16m નો સ્ક્વેર 9m નો સ્ક્વેર વત્તા 9/16m નો સ્ક્વેર આ ડાબી બાજુ અને આ જમણી બાજુ સાબિત કરવું છે એટલે આપણે અહીં ડાબા લખીશું 4/3 m નો સ્ક્વેર -2 4/3 m બીજું પદ છે 3/4 m અને વત્તા 3/4 m નો સ્ક્વેર વત્તા 2m
હવે મિત્રો જોયો કે આ જે પદ છે આ 4 ને આ 4 આ 3 ને 3 ભૂલી જાય. અહીં જોઈએ આપણે ચોકું ચોકું 16 અને 3 કરી 9 એમનું સ્ક્વેર -2mn વત્તા 3 કરી 9 એ પહેલા આ પ્લસ છે અને આ માઈનસ છે એટલે 2mn 3 કરી 9 ચોકું ચોકું 16 આ પદ ભૂલી ગયું. એટલે અહીં આપણને જવાબ મળે છે 16 એમનો સ્ક્વેર વત્તા 9 16 એમનો સ્ક્વેર બરાબર જવાબ લખી દઈશું. શું લખી દઈશું? જવાબ. કેમ કે દાખલાનો જવાબ 16 એમનો સ્ક્વેર વત્તા 9 16 એમનો સ્ક્વેર છે, જે જમણી બાજુ 16 એમનો સ્ક્વેર વત્તા 9 16 એમનો સ્ક્વેર છે, આ જમણી બાજુ થાય છે. મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રને આની ખબર પડી જવી જોઈએ. મિત્રો સમજજો તમે, જો તમે સમજશો નહીં તો નહીં જ આવડે, એ ખાસ ધ્યાનમાં લેજો. આપણે જોઈએ કે સાદું રૂપ જ્યારે આપીએ છીએ પછી સાબિત કરીએ છીએ દ્વિપદીના વર્ગના જે સૂત્ર છે એના આધારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ. આમ 4 તૃતીયાંશ m - 3 ચતુર્થાંશ એમનો સ્ક્વેર વત્તા 2mn બરાબર 16m સ્ક્વેર 9 16 એમનો સ્ક્વેર બરાબર જવાબ. આમ આપણે ડાબા બરાબર જવાબ લખીએ છીએ. ડાબા બરાબર જવાબ. હવે અહીં આપણે ચોથો દાખલો લખીએ. ડાબા આ પર અને પેલું 4pq આ રીતે 4pq નો સ્ક્વેર વત્તા 2 4pq 3q વત્તા 3q નો સ્ક્વેર માઈનસ બીજા કૌંસની અંદર પાછો 4p q નો સ્ક્વેર માઈનસ 2 4pq 3q વત્તા 3q નો સ્ક્વેર. આ કૌંસ પૂરો. હવે મિત્રો અહીં આપણે જવાબ લખીએ એ પહેલા ધ્યાનમાં લેજો બાળકો. આ દાખલાનો અહીં હું ખેંચું છું, ધ્યાન રાખજો. આ 4 ચોકું ચોકું 16p સ્ક્વેર q સ્ક્વેર વત્તા 4 × 8 = 24 તો 24pq સ્ક્વેર વત્તા 3 × 9 9q સ્ક્વેર માઈનસ હવે આને કૌંસમાં રાખીશું 4p ચોકું ચોકું 16p સ્ક્વેર q સ્ક્વેર આ માઈનસ 2 × 8 = 24pq વત્તા 3 × 9q નો સ્ક્વેર બરાબર. મિત્રો અહીં જોઈ લો આ પદ જે છે 16p સ્ક્વેર q સ્ક્વેર 16p પણ એની આગળ ઋણનું નિશાન એટલે માઈનસ 16p સ્ક્વેર q સ્ક્વેર 24 આ 24 pq વત્તા 24pq આ માઈનસ છે, આગળનું ચિહ્ન માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ મૂક્યા પ્લસ 9q નો સ્ક્વેર આ પ્લસ છે પણ આગળનું માઈનસ એટલે માઈનસ 9q સ્ક્વેર. આ બંને પદો જે છે ઉડી જાય છે. આ બંને પદો ઉડી જાય છે. 24 ને 24 48 એટલે 48pq બરાબર. અહીં જમણી બાજુ 48pq જે છે 48pq નો સ્ક્વેર 48pq સ્ક્વેર એટલે અહીં આવશે 48pq નો સ્ક્વેર. આપણે અહીં 48pq સ્ક્વેર મૂકીશું pq નો વર્ગ. હવે આ બરાબર અહીં જવાબ લખીશું. શું લખીશું મિત્રો? જવાબ.
કારણ કે જમણી બાજુ 48 PQ સ્ક્વેર છે તો 48 PQ સ્ક્વેર એ આપણો જવાબ મળે છે. આમ નામા બરાબર જવાબ. બાકીના દાખલા જે છે તે તમારી ગૃહકાર્યમાં કરી લાવવાના છે બાળકો. હવે આપણે અહીં દાખલા નંબર 6 જોઈએ છીએ. દાખલા નંબર 6 ની અંદર જેવી રીતે પદની અંદર સાબિત કરો. આમાં આગળ આપણે દાખલા નંબર 4 3 2 ભણી ગયા. દ્વિપદીનો વર્ગ શોધો. અહીં રકમ આપેલી છે. રકમના આધારે આપણે દાખલાની ગણતરી કરવાની છે. નિત્ય સમનો ઉપયોગ કરીને ગણતરી કરો. દાખલા નંબર 6 છે 71 નો વર્ગ બરાબર અહીં આપણે 70 + 1 કરી અને વર્ગ કરીએ મિત્રો બરાબર. અહીં બ્રેકેટમાં 70 નો વર્ગ 2 70 અહીં 1 વત્તા 1 નો વર્ગ બરાબર 70 49 અને 2 શૂન્ય એટલે 4900 વત્તા 7 × 14 14 એટલે 140 વત્તા 1 1 બરાબર. આપણે અહીં જવાબ આપવાનો છે કે 4900 વત્તા 140 વત્તા 1. ધ્યાન રહે આ 4900 140 અને 1 એકમ દશક 100 એકમ દશક 100 અને 1000 આપણે ગણતરીમાં લઈએ. 1 ના 1 4 9 ને 10 5041 તો જવાબ આવે છે 5041 એ આનો જવાબ. એટલે કે જ્યારે દ્વિપદીનો વર્ગ નિત્ય સમનો ઉપયોગ આ દ્વિપદીના વર્ગના આધારે આપણે ગણતરીમાં લેવાની છે. એટલે અહીં આ દાખલો 99 નો સ્ક્વેર 99 આપણે 90 + 9 નો વર્ગ કરીને પણ ગણાય છે પરંતુ એની ગણતરી લાંબી પડે. એના કરતાં 100 ની નજીક છે 99 એટલે 100 - 1 કરીએ તો બહુ સારું રહેશે બરાબર. 100 - 1 એનો વર્ગ કર્યો જોઈ લો મિત્રો બરાબર. અહીં આપણે 100 નો વર્ગ -2 100 બીજું પદ 1 વત્તા બીજા પદનો વર્ગ 1 નો વર્ગ 100 એ વર્ગ. જે વિદ્યાર્થી મિત્રોને ગુણાકારમાં ભૂલ પડતી હોય તો આ 100 બે મીંડા છે તો વર્ગ થાય એટલે 4 મીંડા થાય. યાદ રહે એટલે 1 કરી આપણે 10000 લઈએ માઈનસ 2 × 2 એટલે 200 વત્તા 1 બરાબર. હવે જુઓ તમે આ 10000 માંથી 200 બાદ કરો. શું અહીંથી 10 બોલો અહીંથી 10 કો લેવો પડે એટલે અહીંનો 10 કો આવ્યો અહીંનો 9 આવ્યો 10 8 અને 9 9800 તો 9800 વત્તા 1 બધા એટલે 9800 વત્તા 2 કરો તો 8 2 10 ની પરી શું વધી 1 9 1 10 10000 થઈ જાય બરાબર. આપણને અહીં જવાબ મળે છે 9801 એ આપણો જવાબ છે. હવે આપણે આ બીજો દાખલો લઈએ 102 નો સ્ક્વેર એટલે અહીં 100 + 2 કરીશું 100 + 2 નો વર્ગ બરાબર. અહીં 100 નો વર્ગ વત્તા 100 અહીં 2 વત્તા 2 નો વર્ગ 100 નો વર્ગ 10000 100 દુ 200 200 દુ 400 વત્તા 2 દુ 4. હવે 10000 માં તમે 400 ઉમેરો અને પછી 4 ઉમેરો 4 બરાબર. અહીં આવશે 10404 ને 4 તો 10404 ને 4 એ આપણો અહીં જવાબ મળે મિત્રો. હવે તમે જોયું 297 ગુણ્યા 303 છે મિત્રો. અહીં આપણે એવું કરીએ કે આ 303 અને આ 297 એ 300 ની નજીક છે. જો 300 માંથી 3 બાદ કરીએ
300 માઇનસ 3 બાદ કરીએ તો 297 મળે અને ગુણ્યા 300 ની અંદર 3 ઉમેરીએ તો 300 ને 3 થાય એટલે આનું જે 297 300 માંથી 3 બાદ કરો એટલે 297 મળે અને 300 માં 3 ઉમેરીએ એટલે 300 ને 3 આ ગુણાકાર આ બંને પદ જે છે એનું સાદુરૂપ હવે આપણે આપવાનું છે આ 300 સરખા છે આ -3 છે અને આ પ્લસ તમે યાદ કરો તફાવત દીધું કે બંને પદો સરખા હોય અને માઈનસ પ્લસ હોય એટલે કે આપણે તફાવતની રીતનો ઉપયોગ કરીશું અહીં 300 નો વર્ગ ઓછા 3 નો વર્ગ થશે એટલે 303 કરી 9 અને 4 શૂન્ય 90,000 માઈનસ 3 કરી 9 3 કરી 9 90,000 માઈનસ 9 કરો માઈનસ 9 એટલે 10 को लो 10 9 10 9 ને 10 1 9 9 9 8 89,991 89,991 આ આપણને જવાબ મળે છે મિત્રો આપણે અહીં જોઈ લઈએ ધ્યાનમાં લેજો કે જ્યારે આવા તફાવતની રીતના દાખલા આવે એટલે જ્યારે પરીક્ષામાં આવા દાખલા આવે ત્યારે આપણે ભાગ્યશાળી કહીએ કારણ કે ટાઈમ પણ ઓછો બની બચે અને ગણતરી કરવાની મજા આવી જાય તેવા દાખલા છે આ 78 ગુણ્યા 82 જે છે 82 78 ગુણ્યા 82 એટલે અહીં 80 માઈનસ 2 કરો અને અહીં 80 વત્તા 2 કરો બરાબર કરીએ 80 માઈનસ 2 અને 80 વત્તા 2 એટલે આપણે અહીં લઈએ કે 80 માંથી 2 બાદ કરીએ તો 78 આવે અને ગુણ્યા 80 વત્તા 2 કરો જેવી રીતે આપણે 300 માંથી 3 બાદ કર્યા 297 મળ્યા એવી રીતે 80 માંથી 2 બાદ કરો તો તમને કેટલા મળે છે 78 મળે 80 વત્તા 2 કરો એટલે તમને 80 મળે એવી જ રીતે આ તફાવતની રીત 80 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ 64 અને 200 નો 2 દુ 4 હવે બરાબર તમારે 6400 માંથી એટલે કે અહીંથી દસકો લેવાનો છે મિત્રો ધ્યાન આપજો 6400 માઈનસ 4 કરો અહીંથી દસકો લો 3 9 10 6 9 3 63 એટલે 6396 આવી રીતે અહીં જવાબ મળે છે બાળકો આપણે અહીં જોઈએ કે દાખલાઓ જ્યારે ગણતરીમાં લેતા હોઈએ છીએ ત્યારે આપણે આ બધું જોતા હોઈએ છીએ ધ્યાન લેજો 80 નો વર્ગ 6400 અને 4 ઉમેરો એટલે 6400 થઈ જાય છે મિત્રો આ દાખલાની અંદર જે બાકી રહેલા દાખલા તે આપણે ગણતરીમાં એટલે કે ગૃહ કાર્યમાં તમારે કરવાના છે હવે પછીના પીરિયડમાં આ જ ચેપ્ટરના દાખલા નંબર 7 અને 8 રહી જાય છે ગણીશું